સુરતના પ્રખ્યાત ચોળાની વાટીદાળના પાત્રા। આ પાત્રા છે ને તમને સુરતના એકેય ફરસાણવાળાની દુકાને નહીં મળે, પરંતુ સુરતની મોઢવણી જ્ઞાતિ છે ને તેની આ ટ્રેડિશનલ રેસીપી છે। ચોળાની દાળ વાટી અને તેમાંથી બનાવવામાં આવતા આ પાત્રાના પાન ઉપર લગાવીને બનાવાતા પાત્રા છે ને એની નોર્મલ રીત આપણે જે બેસનના પાત્રા બનાવીએ ને તેની જેવી જ છે, પરંતુ તેને પીરસવાની એક ખાસ રીત છે। એટલે કે તેની ખૂબી બે છે કે એક તો આ પાત્રા છે ને એ ખાવામાં એકદમ રૂ જેવા પોચા છે, અને બીજું કે આ પાત્રામાં કોઈ પણ પ્રકારનો વઘાર કરવામાં આવતો નથી, છતાં પણ આ પાત્રા છે ને એટલા બધા ટેસ્ટી બને છે ને કે પૂછો નહીં, કારણ કે તેને એક પીરસવાની એક ખાસ અલગ રીત છે। તો આજે આપણે આ ચોળાની વાટીદાળના પાત્રા તો બનાવશું જ, સાથે જ પાત્રા આપણે બનાવીએ એટલે કે બેસનના બેટરના બનાવીએ કે પછી ચોળાની દાળના પાત્રા જ્યારે સ્ટીમ કરીએ ત્યારે તેનો કલર છે ને તે એટલે કે પાત્રાનો ગ્રીન કલર છે ને તે જતો રહેતો હોય છે। તો આજે ખાસ રીત બતાવીશ જેનાથી સ્ટીમ કર્યા પછી પણ આ પાત્રાનો એવો સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે। તો ચાલો આજે આપણે સુરતની ફેમસ પાત્રાની એક અલગ જ રેસીપી બનાવીએ। આ પાત્ર બનાવવા માટે જોશે ચોળાની દાળ। આ ચોળાની દાળ છે ને ગ્રોસરી સ્ટોરમાં કે પછી સુપર માર્કેટમાં કે ઓનલાઈન ઇઝીલી મળી જાય છે। અહીં મેં પોણો કપ ચોળાની દાળ લીધી છે। ચોળાની દાળ છે ને અડદની દાળ જેવી જ લાગે છે, સફેદ જ હોય છે, પરંતુ તેનો દાણો છે ને અડદની દાળ કરતાં થોડો એવો મોટો હોય છે। આ ચોળાની દાળને લઈ અને મેં 2-3 પાણીથી સાફ કરી નાખી અને એ પછી ચોખ્ખું પાણી ઉમેરી અને લગભગ 4 કલાક માટે પલાળી દીધી હતી, જે આવી સરસ પલળી ગઈ છે। પલળેલી ચોળાની દાળને હવે પીસવાની છે, તો તેના માટે હોલવાળો કોઈ પણ ચમચો લઈ અને આ રીતે દાળને નીતારતી જવાની અને મિક્સરમાં ઉમેરતા જઈશું। અહીં આપણે પાણીનો નહિવત જ ઉપયોગ કરવાનો હોવાથી બને એટલું પાણી નીતારી લેવાનું। સાથે જ આ પાત્રામાં તીખાસ માટે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી થતો, તેથી 5 થી 6 નંગ તીખા લીલા મરચાં છે તેના ડીટિયા કાઢી અને ઉમેરી દેવાના। સાથે તેમાં ફક્ત આ પીસવા પૂરતું એટલે 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, અને એ પછી ઢાળનું ઢાંકણ ઢાંકી અને બધું પીસી લેવાનું। પીસ્યા પછી જુઓ આવું એકદમ સ્મૂથ બેટર પીસી અને તૈયાર કરવાનું। હવે આ બેટરને એક બોલમાં કાઢી લેવાનું। અહીં મેં આ મિશ્રણ છે એ પોળા બોલમાં કાઢી લીધું છે। ચોળાના વાટીદાળના આ પાત્રા છે ને એ એકદમ ખાવામાં સોફ્ટ એટલે કે રૂ જેવા પોચા હોય છે, તેના માટે આ મિશ્રણ છે ને એ સોફ્ટ હોવું જરૂરી છે। પાણીથી સોફ્ટ નથી કરવાનું, પરંતુ આ રીતે વિસ્કર વડે ચલાવી અને લગભગ 4 થી 5 મિનિટ સતત ફેટવાનું છે। અહીં તમે ઇલેક્ટ્રિક વિસ્કરનો પણ યુઝ કરી શકો છો અને કાંઈ ન હોય તો હાથથી પણ કરી શકો છો, પરંતુ ફેટવાનું એટલે કે એક સાઈડ ચલાવવાનું છે એટલું કે જ્યાં સુધી આ મિશ્રણ છે ને એકદમ સરસ ફ્લફી ન થઈ જાય। જુઓ જેમ મિશ્રણ ફેટાતું જશે ને એમ તે છે ને એકદમ ફ્લફી એટલે કે એકદમ ફૂલવા માંડશે, અને સાથે સાથે કલરમાં પણ તે ઉજળું થઈ જશે। અને આ પાત્રા છે ને એ કલરમાં સફેદ જ હોય છે, માટે એકદમ સરસ ઉજળું થશે ને તો આપણા પાત્રા બન્યા પછી એકદમ કલરમાં સફેદ ઉજળા જેવા બનશે। સતત 4 થી 5 મિનિટ ચલાવ્યા પછી જુઓ મિશ્રણ એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે। કન્સિસ્ટન્સી જુઓ આવી જ રાખવાની છે। તો બસ આટલું માપનું છે। અહીંયા તમને દેખાય છે કલરમાં પણ ઉજળું એકદમ સરસ થઈ ગયું છે। આ સમયે તેમાં ઉમેરશું અડધી ટીસ્પૂન મીઠું, સાથે 1/8 ટીસ્પૂનથી પણ ઓછો બેકિંગ સોડા, જેથી આપણા ચોળાના જે પાત્રા છે તે એકદમ સરસ ફ્લફી બને, અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું। ફરીથી એકવાર આ રીતે બરાબર ચલાવી લેવાનું છે, અને આ રીતે વળી 1 મિનિટ આપણે ફેટશું। વધારે 1 મિનિટ આ રીતે ફેટતા જુઓ એકદમ ફ્લફી આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, અને બેકિંગ સોડાને લીધે થોડું વધારે ફ્લફી થઈ અને ફૂલી ગયું છે। હવે આ બેટરને સાઈડમાં રાખી અને પાત્રાની તૈયારી કરીએ। અહીં મેં 6 નંગ અળવીના પાન લીધા છે। બહુ મોટા હોય તો 4 લેવાના, નહીતર 6 લેવાના, અને 3-3 મેં પેર કરી અને રાખી છે। જો મોટું પછી એની ઉપર નાનું અને એની ઉપર સાવ નાનું આ રીતે પેર કરી દેવાની, એટલે કે આપણે વીંટો વાળશું એ 3-3નો બનાવશું। તો હવે સૌથી પહેલાં છે આની જાડી નસ છે ને એ કાઢી લેવાની છે। તો ચપ્પુ વડે આ જ રીતે જાડી નસ, ફક્ત 3 જાડી નસ છે
તે અલગ કરી લેવાની, જેથી આપણે ખાવા સમયે છે ને આ આપણા મોંમાં ન લાગે. બહુ વધારે જાડી નસ હોય અને આપણે કાઢીએ નહીં ને તો પછી પાત્રા ખાવા સમયે આપણા થોડી મોંમાં લાગી શકે છે. તો આ રીતે જાડી જાડી જે નસ દેખાય તે કાઢી અને અલગ કરવાની. જુઓ થઈ ગઈ છે. આ બધી સોફ્ટ નસ છે એટલે એ કાઢવાની જરૂર નથી. આ રીતે બધા પાન તૈયાર કરી લેવાના. અહીં મેં બધા પાનની નસ છે ને તે અલગ કરી નાખી છે. હવે આપણે વીંટો વાળવાની શરૂઆત કરશું. તો સૌથી પહેલાં સૌથી મોટું પાન છે ને એ લેવાનું. મેં અહીંયા ચોપર સ્ટેન્ડ લીધું છે, તો તમે નોર્મલ સ્ટેન્ડ પર પણ આ કામ કરી શકો છો. અને આપણે આ મિશ્રણ જે બનાવ્યું હતું એને સહેજ જ વધારે ફેટી લેવાનું. દર વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દર વખતે આપણે નવો પાત્રામાં આપણે આ લગાવીએ ને ત્યારે દર વખતે થોડું થોડું ફેટી અને લગાવવાનું છે. આ એક ખાસ ટિપ્સ છે જેનાથી આ પાત્રા છે ને એકદમ પોચા અને સોફ્ટ બને છે. બસ સહેજ જ આવું કરશો એટલે ફરીથી આ ફૂલી જશે. અને હાથમાં આ રીતે મિશ્રણ લેવાનું, એકદમ તમને સોફ્ટ રૂ જેવું પોચું લાગશે. અને હવે લગાવવાની શરૂઆત કરવાની. અને આ વાટી દાળનું જે અહીંયા લેયર કરીએ ને એ આપણે નોર્મલ બેસનના પાત્રા બનાવી અને લેયર કરીએ ને એનાથી થોડું એવું જાડું રાખવાનું છે, એટલે કે થોડુંક થીક લેયર કરવાનું, જેથી આ પાત્રામાં આનો ટેસ્ટ છે ને એ બહુ જ સરસ આવે. બસ આ જ એક ખૂબી છે કે જે નોર્મલ પાત્રા કરતાં આ પાત્રાને અલગ બનાવે છે, આનું લેયર. તો થોડું એવું જાડું લેયર કરશું. એક પાન ઉપર ચોરાનું બેટર લગાવાઈ ગયું છે. હવે એની ઉપર આનાથી થોડું નાનું બીજું પાન ગોઠવી દઈશું. અને એ જ રીતે ફરીથી આ ચોળાનું બેટર છે એનું લેયર કરી દેવાનું છે. થોડું એવું ફરીથી યાદ કરી અને ઘાટું લગાવશું. હવે ત્રીજું પાન પણ ગોઠવી દેવાનું અને ફરીથી તેની ઉપર થોડું બેટર એકદમ બીટ કરી અને ફરીથી લગાવવાનું, એટલે આ બેટર છે એકદમ ફ્લફી જ રહે. ત્રણેય પાનમાં બેટર લગાવાઈ ગયા પછી આ રીતે ઉપરથી પાનને વાળવાની શરૂઆત કરવાની. બંને સાઈડ આ રીતે વાળી અને ફરીથી આ રીતે લગાવી લેવાનું છે. આ સમયે થોડું એવું ઓછું બેટર લગાવશો તો ચાલશે, પરંતુ આખું છે ને પાન બેટરથી કવર કરી લેવાનું. બસ જો આ બંને થઈ ગયા. હવે થોડી એવી સાઈડ પણ વાળી લેવાની. બંને સાઈડ આ રીતે વાળી લઈશું અને તેની ઉપર પણ આ રીતે બેટર લગાવી દેવાનું. થોડું થોડું બેટર લગાવી દઈશું બંને સાઈડ. હવે આ પાનનો રોલ વાળવાની શરૂઆત કરવાની. આ રીતે એકદમ ફિટ એટલે કે ટાઈટ આ રીતે વાળવાનો છે અને બંને બાજુથી કવર કરતા જઈ અને વાળવાનો. જો આ રીતે રોલ વાળવાથી સૌથી મોટો ફાયદો હું તમને બતાવું. આ રોલ છે જો એકદમ સરસ વળાઈ ગયો અને કવર થઈ ગયો અને એ પછી તે ખુલશે પણ નહીં અને એકદમ ચોખ્ખો રહ્યો છે. તો આપણો રોલ વાળી અને તૈયાર થઈ ગયો. બીજો પણ પાત્રાનો વીંટો વળાઈ અને તૈયાર થઈ ગયો. આ પાત્રાને સ્ટીમ કરવા માટે હોલવાળી ડીશ લઈ લેવાની. મેં સ્ટીમરની જ હોલવાળી ડીશ લીધી છે. સહેજ એવું તેલ ઉમેરી અને બરાબર લગાવી લેવાનું, જેથી પાત્રા છે તે સ્ટીમ થાય ત્યારે ડીશમાં ચીપકી ના જાય. બનાવેલા પાત્રાના રોલને આ ડીશમાં ગોઠવી દઈશું. હવે આ પાત્રા છે તે સ્ટીમ થયા પછી આવા સરસ લીલા કલર જળવાઈ રહે તેના માટે એક ખાસ ટિપ્સ છે. તો અહીં બોલમાં થોડું એવું પાણી ઉમેરી દઈશ. સાદું નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ પાણી લેવાનું છે. તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું, 1/4 ટીસ્પૂન પાપડ ખારું ઉમેરવાનું, જે આપણે પાપડમાં ઉમેરીએ ને તે ખારો ઉમેરવાનો, સાથે અડધી ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે. હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું અને એક સરસ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. આ મિશ્રણનો આપણે ઉપયોગ પાત્રામાં ક્યાં કરવાના છે એ બતાવું. બસ જો મિશ્રણ છે તુરંત જ તૈયાર થઈ જશે. હવે આપણે જે પાત્રાના રોલ વાળ્યા છે તેમાં જો આ મિશ્રણ છે તે આ રીતે લઈ અને થોડું થોડું એવું કવર કરી દેવાનું છે, એટલે ઉપર આ રીતે લગાવી દેવાનું. આ રીતે લગાવવાથી આ પાત્રાના પાન છે ને એ સ્ટીમ થયા પછી કલર એવો સરસ જળવાઈ રહે છે. તો આ એક ખાસ ઉપયોગી રીત છે. તો યાદ રાખજો ને હવે જ્યારે પણ પાત્રા બનાવો ને તો આ રીત કરજો, જેથી કર્યા પછી પણ એકદમ સરસ લીલા આ પાત્રાના પાન રહેશે. જો આ રીતે મેં લગાવી દીધું, એકમાં બધી સાઈડ લગાવી લેવાનું અને હવે હું બીજામાં પણ લગાવી લઈશ. જુઓ અહીંયા બંને રોલમાં સરસ લગાવાઈ ગયું છે. હવે આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે રાખશું. અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. એકદમ સરસ ઉકળી ગયું છે. આ રીતે પહેલાં થોડું એવું ગરમ સ્ટીમર કરી લેવાનું. હવે આ ડીશ છે પાત્રાની એ આમાં સેટ કરી દઈશ અને એ પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને 15 મિનિટ માટે આ પાત્રાને સ્ટીમ થવા દેવાના.
મીડિયમ ગેસ પર સ્ટીમ થતાં 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલીએ. જો એવો સરસ લીલો કલર આ પાત્રાના રોલનો રહ્યો છે. એકવાર ચેક પણ કરી લઈએ. ચેક કરતાં જુઓ ચપ્પુ છે એ ક્લીન બહાર આવે છે, એનો મતલબ કે આ પાત્રા છે એ સરસ સ્ટીમ થઈ ગયા. તો હવે એને બહાર કાઢી લઈશું. સ્ટેન્ડ પર રાખી સહેજ જેવા ઠંડા થવા દેવાના છે. ટૂંકમાં તેમાંથી વરાળ નીકળી જાય એટલા જ ઠંડા થવા દેવાના. રોલ સહેજ એવો ઠંડો થઈ ગયો છે. બસ હવે એના ટુકડા કરવાની શરૂઆત કરશું. તો થોડા એવા જાડા જ કરવાના છે, કારણ કે આ પાત્રાને આપણે વઘારવાના નથી. તો જો ધીમે ધીમે કરી અને એકદમ સરસ ટુકડા કરી લેવાના છે. એક તમને ખોલીને પણ બતાવું કેટલો સરસ વ્હાઈટ અને ગ્રીન કલરના મસ્ત મજાના આ ચોળાના દાળના થયા છે. અને આમ જુઓ એકદમ સોફ્ટ, એકદમ ખાવામાં પણ તમને સોફ્ટ લાગશે. તો આ જ રીતે બધા બીટાના ટુકડા કરી લેવાના છે. આ પાત્રાને વઘાર કરવામાં નથી આવતો, બસ એમ જ પીરસાય છે. સાથે જ લીંબુ થોડું એવું પીરસાય છે અને ડુંગળી આ રીતે ચિપ્સમાં સમારી અને પછી આ રીતે તેની સાથે પીરસવામાં આવે છે. અને હા, એક ખાસ વસ્તુ એટલે કે ઉપરથી શીંગતેલ ઉમેરાય છે, તો એ પણ આપણે હમણાં ઉમેરી દઈએ. ચોળાની વાટી દાળના પાત્રા થોડા ગરમ જ પીરસવામાં આવે છે અને તેની ઉપર આ રીતે થોડું એવું શીંગતેલ રેડી દેવાનું, એટલે એકદમ સરસ ટેસ્ટ આવશે. ના કોઈ વધારે મસાલા કે ના બીજું કાંઈ. હા, તમારે વઘાર કરવો હોય તો કરી શકો છો, પણ મેં તો તમને આજે એકદમ ઓરિજિનલ રીત બતાવી છે. તો ચોળાની વાટી દાળના આ છે સુરતી પાત્રા. ખાવામાં રૂ જેવા પોચા સુરતી સ્ટાઇલ ચોળાની વાટી દાળના પાત્રા. તો આજે આપણે બનાવ્યા ચોળાની વાટી દાળના પાત્રા. સુરતની ટ્રેડિશનલ રેસિપી છે. નવી રેસિપી નથી, એકચ્યુઅલી આપણે એને જૂની રેસિપી કહી શકીએ અને ટ્રેડિશનલ રેસિપી છે. તો નોર્મલ તમે પાત્રા ખાઈને થાકી ગયા હોય તો આ ચોળાની વાટી દાળના પાત્રા ચોક્કસથી બનાવજો. ખટાશ અને ગળાશ વગરના છે, છતાં પણ એટલા બધા ટેસ્ટી બને છે ને કે વાત નહીં. અને આવી જ અનેક ઉપયોગી રેસિપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી દરેકમાં તમને આ રેસિપી જોવા મળે. અને એ સિવાય તમારે કઈ રેસિપી જોવી છે એ પણ કહેજો. આવતી રેસિપીમાં આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.